તો આજે આપણે સોલિડવર્ક્સની અંદર બનાવીશું રીબ, ફ્રન્ટ પ્લેન, સેન્ટર રેક્ટેંગલ, ઓરિજિન પોઈન્ટથી સ્ટાર્ટ, 200, 150, ડન. ફીચર્સ એક્સટ્રુડ બોસ બેઝ, કેટલું 100 આપી દઈએ, ડન. તો સ્કેચ કરવાનું એ ફેસ ઉપર અને કોર્નર રેક્ટેંગલ, ઓકે, ડન. 15 એન્ડ 15. આપણો આયરો સ્કેચ ફૂલી કન્સ્ટ્રેન્ટ થઈ ગયો. એક્સટ્રુડ કટ થ્રુ ઓલ. આપણે મિડ પ્લેનથી આપણે એક રીબ બનાવીશું. તો પહેલાં જઈશું આપણે રેફરન્સ જીઓમેટ્રી, એક ફેસ અને બીજી ફેસ સિલેક્ટ કરી રાઈટ ક્લિક કરવાની. આપણો પ્લેન ક્રિએટ, પ્લેન બનાવી ગયો. હવે લાઇનની મદદથી એક લાઈન ખેંચી લેવાની અને 70 એન્ડ 60. તો આપણો આ પણ સ્કેચ ફૂલી કન્સ્ટ્રેન્ટ થઈ ગયો. હવે આપણે જઈએ ફીચર્સ એન્ડ રીબ, આવી ગયું. તો હવે તમે દેખો કે એરો ઉપરલી તરફ છે, તો આપણે ફ્લિપ કરીએ તો એરો નીચેલી તરફ જતો રહ્યો. અહીંયા ઉપર તમે આપી શકીએ ડાયામીટર આપી શકો કે કેટલું જાડું કરવું છે, મતલબ કે ડિસ્ટન્સ, અને નીચે ટેપરનું છે, મતલબ કે એંગલ બતાવી શકો કે ડ્રાફ્ટ. તો તમે થઈ ગયું. તો આ રીતના આપણી એક રીબ તૈયાર થઈ જાય.